ચલો ભાઈ, આજે કાઝામાં હતા. સવારે ઉઠા, નાયા ધોયા, પછી નાસ્તામાં બ્રેકફાસ્ટમાં, પછી વરસાદ બહુ પડતો હતો તો બધા કે રેનકોટ પહેરો, પછી અમુક જણા કે ઓછા નવા કપડા ફોટો પડાવવાનો છે તો રેનકોટ ના પહેરો, પછી નીકળ્યા. પછી આજે ચન્ને ગાડીમાં બેઠા દીધો કારણ કે વજન કોઈ ખેંચાતો ના. પછી નીકળ્યા કાજારી સાઈડ સીન માટે. પછી આજે અમે ફર્સ્ટ ડે પેલા લાંઝા ગયા. લાંઝા ગયા. લાંઝા મોનેસ્ટ્રી ગયા. લાંઝા મોનેસ્ટ્રી ગયા. એ બાજુ કીચડ એકદમ હતું બધું અંદર જવા માટે. 13 એમ્બર પેલા વરસાદ એટલો બધો નતો પડતો, રીમઝીમ વરસાદ. બરોબર અને બોલવા ને કે રીમઝીમ તું કઈ બી ના બોલ તો તારા ખાલી ઓક્સિજન નો તારે. પછી તમારે અંદર ગયા તો કીચડ બહુ હતું. અરે પહેલા તો એક જણાની ગાડી ના ચાલુ થઈ એ બાજુ, એમાં ભાઈ તપાટપી બહુ થયેલી કે ભાઈ ઉભા નહીં રહેતા, આમ છે તેમ છે, નાસી જાવ છો. એ તપાટપી થઈ. પછી તમારા કીચડમાં આગાઈ ચાલુ ગાડી ચાલુ કરી તો તનેક જણા પડા કીચડમાં. કોણ કોણ? કેટલાક આ જોઈએ કઈ એ માણસ પડેલ. પછી બીજું કોણ પડું? એક આજીનો બોરો બી પરાય એટલે આગળ પડ્યો. હજી જીરો બે વાર પડો. પછી ત્યાંથી જોવા ગયા એ બાજુ પછી નીચે ઉતારવાનું હતું, પછી ચડવા મળો, શ્વાસ બહુ ચડો. બધા લોકોને શ્વાસની બહુ તકલીફ થઈ. પછી એક ભાઈ એકદમ બટમાં આગળ નીકળ્યા અને જરા તઈ થયું કે નીચે પડી ગયા. તમારે પછી કે અમારે ગાડીમાં બેઠા ગાડી પર નહોતો બેઠા, બે જ જણા ગાડીમાં. એ બે જ જણા સાથે ગાડીમાં આવ્યા. એમાં સન્સ અને એમાં સન્સ પછી એમાં આનંદ ગંભીર ભાઈ તઈથી કઈ ગયા આપણે પછી કોમિક ઉપર લાસ્ટ હાઈએસ્ટ ધાબા હતું ઉપર. ઓક્સિજન લીધા પછી ફોનમાં આવી ગયા. ભાઈ તઈ બાજુ જમાન એકદમ એમ સમજો ને કે બહુ મોંઘું હતું પણ જમવાનું. 15,000 રૂપિયાનું બિલ આવું. એમાં ઘણીએ બહુ ઠોકું છું એક પિઝા ખાઈ. તો પછી હા પછી તઈ બાજુ કેફેમાં આલુના શાક ચરો અંદર બધા 20 જણા ભેગા થઈ ગયા. મારવા લાગે. ને એને સમજાવો કે ભાઈ થોડી શાંતિ રાખ. પછી બાજુ બધું જમવાનું પિઝા આવા, પાસ્તા આવા, રાઈસ આવા, નૂડલ્સ આવા, નૂડલ્સ Hot chocolate, hot chocolate. એ ઓક્સિજન માટે બહુ સારી છે. પછી બે જણા જે એટલા દિવસ એમાં સાથે હતા એ લોકો જમતા નહોતા, બધું બહુ સમજાવવા એ લોકોને તો બી ના માના. પછી છેલ્લે મેલમભાઈ એક સાહેબને જણાને ફોન કરો, મેલમભાઈ સાહેબને, એને કહેવા પર માની ગયા લોકો ને પછી જમા. પછી તઈથી અમે નીકળ્યા. એમાં ફાલાના પૈસા પૂરા થઈ ગયા તો બે જણા બહુ ટેન્શનમાં રહી ગયા. પછી તઈથી અમે નીકળ્યા. એક બાજુ પાછી રસ્તામાં નીચે ઊભી રાખી ગાડી. એમાં આ મુર્તુજાને એકદમ શ્વાસની તકલીફ થઈ. એ કે ભાઈ મને ઓક્સિજનની શ્વાસની તકલીફ નહીં થઈ ભાઈ મને. મને શ્વાસની કોઈ તકલીફ જ થઈ જ નથી. મને ઠંડી ચડી ગઈ એકદમ. તો મેં આમ જ ખાલી માંગુ ભાઈ. પછી ભલે લઈ લો. શ્વાસની કોઈ તકલીફ નથી. શ્વાસની તકલીફ થાય તો મને નાવડા નહીં થાય. શ્વાસની તકલીફ થઈ એકદમ જ. પછી ચંદ બોલો કશું ને હમણાં ગાડીમાં તો કમ્પ્લીટ નાટક કરે છે બધા. પછી એને ઓક્સિજન આપવું. પછી એના અમારા માર્શલ હતા એ કીધું કે તમે લોકો આગળ ચોકડી પર ઉભા રહેજો, આ ભાઈને અમે હોસ્પિટલ લઈ જઈએ. જીવો આ હોસ્પિટલ ના મને કઈ નહીં.
બીજાને ના આપું તો પછી પેલું એક કપૂર સૂંઘાવું, બધાએ કપૂર બી સૂંઘું, બધું કમ્પ્લીટ પછી લેવલમાં આવી ગયું એ બધું. બહુ જોરદાર એમાં એ કરો ચસ્કો મારો ને પછી તઈથી નીકળ્યા અમે ને ચીચમ બ્રિજ ગયા ને આજે તો બધાને એકદમ જ હાલત ખરાબ. કોઈ બાઇક ચલાવવા તૈયાર નહોતું. આમ તો આગળ તો આ ભાઈ કે મેં કોઈને બાઇક ના આપું, મેં એકલો જ ચલાવું. આજે એ જ ગાડીમાં બેસી ગયા. પેલો ભાઈ return માં ને તઈથી નીકળતી વખતે એને બહુ ઠંડી ચડી ગઈ. પછી ઠંડી બધાને જ ચડી, મારા બી હાથ એકદમ કલી ગયેલા, મુલ્લા બી પાછળ થથરતેલો. બધા એક માણસ આજે બધા બોલને એવો થતો હતો કે ભાવભી નહોતો જોવાતો. પછી ચીચમ બ્રિજ પર ગયા, તઈ પછી પહોંચ્યા વડે વિડીયો ફોટો ફટાફટ એકદમ ઉતાવળમાં લીધું બધાનું. પછી તઈથી નીકળતી વખતે પાછા એક બે ની વિકેટ પડી. એ બી કહેતેલા કે એ બી તમારે કહેતેલા કે મેં બી ગાડી કોઈ દિવસ નહીં છોડું. એ બી આજે ગાડીમાં બેઠી ગયા. પછી તઈથી નીકળ્યા, અહીં બાજુ આવી ગયા ના ભાઈ આ ડિનર લીધું. હવે એન્જોય કરીએ જ. હવે કાલનું ચંદ્રતાલમાં કાચમાં બધાના આજા ગગડી ગયા. ચાલો ખાજામાં ગગડી ગયા, બધાના આજા. વસ્સલામ. એ જ આવી ગયેલો ને. એ પોતે અમારા સાથે આવી ગયો હતો. Complete point પકડો તેની. એકદમ complete point પકડો. એના ભાઈ મેં આદુની ગાડી પર મેં નહોતો બેસતો, ઉપરથી આદુ મેં આજે બેસાડ્યો.